ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદના એનટીપીસી સોલર પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા અંદાજે 400 કરોડનું થયું નુકસાન। દાહોદના ભાટીવાડા વિસ્તારમાં આવેલ એનટીપીસી કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી। દાહોદના 4 અને ઝાલોદના એક ફાયર ફાઈટરે આખી રાત સતત પાણીનો મારો ચલાવીને આગ પર માંડ કાબુ મેળવ્યો છે। આગની આ ઘટનામાં 400 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે। આગ લાગતાની સાથે જ દાહોદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સિક્યુરિટી ગાર્ડ સહિતના તમામ કર્મચારીઓને સમયસર સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। આથી કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની ગંભીરતાને જોતા દાહોદના એસપી, ડીવાયએસપી અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। એસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે વિસ્તારને સુરક્ષિત કરી ફાયર વિભાગની મદદ કરી હતી। પ્રાથમિક અંદાજ મુજબ આગથી 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। મશીનરી અને સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે। આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી। એનટીપીસી અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે નિર્માણાધીન સ્થળો પર આગ નિવારણના પૂરતા સાધનો અને તાલીમબદ્ધ સ્ટાફની હાજરી આવી ઘટનાઓનું જોખમ ઘટાડી શકે છે। આ ઉપરાંત ફાયર વિભાગે પોતાની ક્ષમતાઓને વધારવા માટે આધુનિક સાધનો અને વધુ માનવબળની જરૂરિયાત વ્યક્ત કરી છે। રાત્રિના દાહોદ ફાયર બ્રિગેડને કોલ મળેલ કે ભાટીવાડા ખાતે નિર્માણાધીન એનટીપીસી સોલાર કંપનીમાં આગ લાગવાની ખબર મળતા તાત્કાલિક દાહોદ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચેલ અને આગ ઓલવવાની કામગીરી ચાલુ કરવામાં આવી। જેમાં દાહોદ ફાયર બ્રિગેડના 4 જેટલા ફાયર ફાઈટર, ઝાલોદ, ગોધરા અને છોટાઉદેપુરનું એક ફાયર ફાઈટર તેમજ 2 ટેન્કર દ્વારા લગભગ 35 જેટલા ફેરા મારી આગ ઓલવવાની કામગીરી કરવામાં આવેલ છે અને હાલમાં કુલિંગની કામગીરી ચાલી રહેલ છે।